શું તમારે ફાર્મર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવું છે, એ પણ મોબાઈલથી ફક્ત 5 જ મિનિટમાં? તો આ પ્રકારે તમારું ફાર્મર આઈડી કાર્ડ જોવા મળશે, જેમાં તમારું નામ, ફાર્મર આઈડી નંબર, મોબાઈલ નંબર, ખેડૂતનો પ્રકાર, જાતિ અને કાર્ડ એપ્રુવલ થયું છે કે નહીં તેની સ્થિતિ પણ જોવા મળશે. અને કાર્ડના પાછળના ભાગમાં પીએમ કિસાનના લાભાર્થી છો કે નહીં તે પણ જોવા મળશે. અને પીએમ કિસાન આઈડી નંબર પણ તમને જોવા મળશે. ત્યાં તમારો સર્વે નંબર તમને જોવા મળશે અને જમીનની ટોટલ વિગત તમને ત્યાં જોવા મળશે. સૌથી પહેલા પ્લે સ્ટોર ઓપન કરો અને તેમાં ટાઈપ કરો કૃષિ પ્રગતિ. તો કૃષિ પ્રગતિ આ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે મોબાઈલમાં. એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા બાદ તેને ઓપન કરો. ઓપન કર્યા બાદ તમને આ ટાઈપનું અહીંયા ઇન્ટરફેસ જોવા મળશે. તેમાં નીચે લખેલું છે આગળ વધો, તેના પર ક્લિક કરો. સંમત છો, શરૂ કરો, આગળ વધો. અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ ઓટીપી મેળવો પર ક્લિક કરો. ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનો છે. ઓટીપી એન્ટર કર્યા બાદ તમને આ ટાઈપનો અહીંયા ઇન્ટરફેસ જોવા મળશે. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો અહીંયા તમારે જે ખેતરનું નામ છે તે તમારે અહીંયા ખેતરનું નામ લખવાનું છે. ઓકે પર ક્લિક કરો. તો અહીંયા તમારે અત્યારે હાલ જે પણ પાક વાવેલો છે તે પસંદ કરી લેવાનું છે અને વાવણી કર્યાની તારીખ તમારે એન્ટર કરવાની, કોઈ પણ અંદાજે. ત્યારબાદ તમારી ખેતી પસંદ કરો. તેમાં જો તમે સેન્દ્રિય ખાતર કે રાસાયણિક ખાતરની જે કઈ ખેતી કરતા હોય તમારે પસંદ કરવાનું છે. અહીંયા સર્વે નંબર ઉપરથી તમારે ખેતરની સીમા મેળવો તો અહીંયા ક્લિક કરવાનું છે. ત્યારબાદ જિલ્લો પસંદ કરી લો, તાલુકો પસંદ કરી લો અને ગામ પસંદ કરી લેવાનું છે. અને અહીંયા તમારે સર્વે નંબર પસંદ કરી લેવાનો છે. સર્વે નંબર પસંદ કર્યા બાદ સબમિટ પર ક્લિક કરો અને સબમિટ કરો. તો અહીંયા તમને આ ટાઈપની એક ઇન્ટરફેસ જોવા મળશે. ત્યારબાદ તમારે લેફ્ટ સાઈડ ઉપર ખૂણામાં તમને એક ખેડૂતનો ફોટો જોવા મળશે. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો એના પર ક્લિક કર્યા બાદ તમને આ ટાઈપનું તમારું એક ફાર્મર આઈડી કાર્ડ જોવા મળશે. અહીંયા ઉપર લખેલું છે ખેડૂત કાર્ડ. નીચે તમારું નામ અને ફાર્મર આઈડી નંબર પણ તમને જોવા મળશે, જેમાં તમારું નામ, મોબાઈલ નંબર, ખેડૂતનો પ્રકાર, નાના ખેડૂત કે મોટા ખેડૂત, જાતિ, કાસ્ટ અને સ્થિતિ. જો તમને એપ્રુવલ કાર્ડ થયેલું છે તો તે પણ તમને જોવા મળશે. તો અહીંયા રાઈટ સાઈડમાં તમને એક એરો જોવા મળશે. તેના પર ક્લિક કરતા તમને ફાર્મર કાર્ડનો પાછળનો ભાગ જોવા મળશે. તેમાં અહીં તમને ઉપર જોવા મળશે પીએમ કિસાન બેનિફિશરી. જો તમે પીએમ કિસાનના લાભાર્થી છો તો યસ હશે અને પીએમ કિસાનની આઈડી નંબર પણ તમને જોવા મળશે. પ્લોટની વિગતમાં જોઈએ તો સર્વે નંબર છે, ખાતા નંબર છે, ટોટલ વિગત તમને અહીંયા જોવા મળશે.